નર્મદા તરફથી નર્મદા જિલ્લામાં ભાજપે પોતાની યાદી જાહેર કરી છે। નર્મદા જિલ્લા પંચાયતોની બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। નર્મદા જિલ્લા પંચાયતની 22 માંથી 21 બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત ભાજપે કરી છે। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજી વસાવાની ટિકિટ કપાઈ છે। પર્યુષા વસાવા, પૂર્વ ઉપસરપંચ કિરણ વસાવાની પણ ટિકિટ કપાઈ છે। હાલના પ્રમુખ ભીમસિંહ તડવીની પણ ટિકિટ કપાઈ છે। આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રશ્મિતા વસાવાને રિપીટ કરવાનો નિર્ણય ભાજપે કર્યો છે। તો નર્મદા જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપે કરી છે। 22 માંથી 21 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર ભાજપે કર્યા છે। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજી વસાવાની ટિકિટ કપાઈ છે। તો હાલના જે આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રશ્મિતા વસાવા હતા તેમને રિપીટ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પર્યુષા વસાવા, પૂર્વ ઉપપ્રમુખ કિરણ વસાવાની ટિકિટ કપાઈ છે। હાલના પ્રમુખ ભીમસિંહ તડવીને પણ પડતા મુકાયા છે, તેમની ટિકિટ કપાઈ છે। તો નર્મદા જિલ્લામાં પણ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। જિલ્લા પંચાયતની જે બેઠકો હતી 22 બેઠકમાંથી 21 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। હજુ પણ એક બેઠક પર નામ જાહેર કરવાનું બાકી છે, ત્યારે વધુ ઉમેદવારોના નામ જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં જૂના જોગીઓની મોટા ભાગની ટિકિટો કપાઈ છે, જ્યારે આરોગ્ય સમિતિના જે પૂર્વ ચેરમેન રહી ચૂકેલા રશ્મિતા વસાવા છે તેમને રિપીટ કરવાનો નિર્ણય ભાજપે કર્યો છે।